નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન સાથે હું રૂપલ ઠક્કર. એક નજર આજના મુખ્ય સમાચાર પર. પાટણ નગરપાલિકાના ફાયર વિભાગે કરી લાલ આંખ. પાટણ શહેરની ફાયર સેફટી વગરની ઇમારતોને સીલ મારવાની કાર્યવાહી આજથી કરી શરૂ. પાટણ સિદ્ધપુર રોડ પર આવેલા ગેલોક્સ કોમ્પ્લેક્સને આવ્યું સીલ મારવામાં. પાટણ શહેરમાં વિશ્વ આદિવાસી ગૌરવ દિવસની કરાઈ ઉજવણી. એક તીર એક કમાન સબ આદિવાસી એક સમાનના નારા સાથે નીકળી શોભાયાત્રા. પાટણ શહેરના સાલવીવાડા બિલવાસ ખાતેથી આદિવાસી સમાજની નીકળી ભવ્ય શોભાયાત્રા. હવે સમાચાર વિગતવાર. પાટણ શહેરમાં ફાયર વિભાગે ફાયર સેફટીની તપાસ હાથ ધરી હતી, જેમાં પાટણ શહેરમાં 44 જેટલા ફાયર સેફટી તેમજ ફાયર સેફટી સર્ટિફિકેટ ન ધરાવતી ઇમારતોને નોટિસ આપવામાં આવી હતી. છતાં ફાયર સેફટી તેમજ ફાયર સેફટી સર્ટિફિકેટ ધરાવવામાં ન આવતા ફાયરની ટીમે કડક કાર્યવાહી હાથ ધરી છે, જેમાં 3 ઇમારતની સીલિંગ પ્રક્રિયા પોલીસ બંદોબસ્ત સાથે રાખી હાથ ધરવામાં આવી હતી. રાજકોટમાં થયેલા અગ્નિકાંડ બાદ સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં વિવિધ એકમો પર ફાયર સેફટીની એનઓસી બાબતે તપાસનો દોર હાથ ધરી નોટિસ કાર્યવાહી કરવામાં આવી હતી, જેના પગલે પાટણ શહેરમાં પણ જુદી જુદી ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં મોટાભાગના કોમ્પ્લેક્સ જોખમી હોવાનું સામે આવ્યું હતું. આથી પાટણ શહેરમાં 44 એકમ ધારકો સામે નોટિસ ફટકારવામાં આવી હતી. ત્યારે આજે શુક્રવારે ફાયર અધિકારી સ્નેહલ મોદી, અશ્વિનભાઈ સહિત પાલિકાનો સ્ટાફ પોલીસ બંદોબસ્ત સાથે સીલિંગ પ્રક્રિયા કરવા પહોંચ્યા હતા. પ્રથમ 4 જેટલા કોમ્પ્લેક્સને સીલિંગ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં પાટણ સિદ્ધપુર હાઈવે પર આવેલ ગેલોક્સ કોમ્પ્લેક્સની ફાયર સેફટી અને ફાયર સર્ટિફિકેટ ન હોવાના કારણે સીલિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અન્ય 3 કેન્સ એવેન્યુ વ્રજ કોમ્પ્લેક્સમાં આજે સીલિંગ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. શ્રી કોમ્પ્લેક્સમાં ફાયરની કામગીરી ચાલે છે, ત્યારે તેને સીલિંગ કરવામાં નહીં આવે તેમ ફાયર અધિકારી સ્નેહલ મોદીએ જણાવ્યું હતું. પાટણ સિદ્ધપુર હાઈવે પર ગેલોક્સ કોમ્પ્લેક્સમાં ફાયર સેફટી અને ફાયર સર્ટિફિકેટ ન હોવાના કારણે વિભાગ દ્વારા સીલ મારવાની કામગીરી શરૂ કરતા કેટલાક દુકાનદારોએ પોતાની દુકાન ખાલી કરી માલ સામાન બહાર મૂકી બીજે લઈ જવાની કામગીરીમાં જોડાયા હતા. પાટણ ફાયર વિભાગના અધિકારી સ્નેહલ મોદીએ જણાવ્યું હતું કે પાટણ શહેરની અંદર અત્યારે હાલ 44 બિલ્ડિંગની અંદર એનઓસી માટેની પ્રોસેસ કોઈએ કરી નથી અને ફાયર સેફટીના સાધનો પણ વસાવ્યા નથી. ત્યારે ગાંધીનગરથી આવેલ પ્રથમ નોટિસ 1/6/2024થી આપવામાં આવી હતી, જે ઇમારતોમાં ફાયર સેફટીની કોઈ સુવિધા ન હોય એમને પહેલી નોટિસ આપવામાં આવી હતી. એ ઉપરાંત બીજી ફાઇનલ નોટિસ આપવામાં આવી હતી. ત્યારે આજ દિન સુધી કોઈ કાર્યવાહી ન કરતા સીલિંગના ઓર્ડર થયા છે. ત્યારે અમે આજે સિદ્ધપુર રોડ પર આવેલું ગેલોક્સ કોમ્પ્લેક્સને સીલિંગ મારવાની પ્રક્રિયા શરૂ કરી છે. આવનાર દિવસોમાં અનેક ઇમારતો છે જેની અંદર ફાયર ફાઇટિંગ સિસ્ટમ ન હોય તેને સીલિંગ મારવાના રહેશે. હાલમાં 44 જેટલી, જેમાં કેટલાકમાં કામ ચાલુ હોવાથી 40 જેટલી બિલ્ડિંગમાં સીલ મારવાના થશે. આજે 4 જેટલા કોમ્પ્લેક્સ સીલ કરવાના છે. જેવી સીલિંગ પ્રક્રિયા છે તેમ આગળ વધતા રહીશું તેમ જણાવ્યું હતું. પાટણ શહેરની અંદર અત્યારે હાલ 44 બિલ્ડિંગની અંદર ફાયર એનઓસી માટેની પ્રોસિજર કોઈ કરેલી નથી અને ત્યાં ફાયર સેફ્ટીના સાધનો પણ વસાવેલા નથી. તો આની અંદર અત્યારે હાલ ગાંધીનગર ખાતેથી આવેલી નોટિસ 1/6/2024થી આપવામાં આવેલી હતી. પ્રથમ નોટિસ એની અંદર એવું હતું કે પહેલી નોટિસની અંદર જે તે અરજદાર છે એના તરફથી કોઈ પણ રિવ્યૂ આવવો જોઈતું હતું, એ આવ્યો નથી હજુ સુધી. અને ઘણી એવી બિલ્ડિંગ્સ છે કે જેની અંદર ગાંધીનગર ખાતે અરજી કરવામાં આવી છે અને ફાયર ફાઇટિંગ સિસ્ટમ નંખાવવામાં આવી ગઈ છે, પણ જે ઇમારતની અંદર ફાયર ફાઇટિંગ સિસ્ટમ નથી તેવા ઇમારતોને પહેલી નોટિસ આપવામાં આવી હતી. એ ઉપરાંત ખ10 એટલે ફાઇનલ નોટિસ એ બીજી નોટિસ આપવામાં આવી હતી. એ ઉપરાંત પણ આજ દિન સુધી કોઈ કાર્યવાહી થયેલ નથી, જેના સંદર્ભે સીલિંગના ઓર્ડર થયા છે. સીલિંગના ઓર્ડરની અંદર પહેલી તકે અત્યારે હાલે આપણે સિદ્ધપુર રોડ ઉપર આવેલું ગેલોક્સ
આ ગેલોક્સ કોમ્પ્લેક્સ છે તેને આપણે સીલ મારવાની કામગીરી હાથ ધરી રહ્યા છીએ અને આવનારા દિવસોમાં અનેક ઇમારતો છે જેની અંદર ફાયર ફાઇટિંગ સિસ્ટમ ન હોય તો એને સીલ મારવાના રહેશે. કેટલી છે આવી અત્યારે હાલ અંદાજિત 44માંથી હું એવું કહી શકું કે 44 નથી પણ 40 ખરી. આજે કેટલી ઇમારતોને સીલ મારવામાં આવશે? આજનો અમારો ટાર્ગેટ 4નો છે, પરંતુ જેવું સીલિંગ થઈ રહ્યું છે અને જેવો ટાઈમ વધે છે એ ઉપર ડિપેન્ડ કરે છે. પાટણ પ્રજાપતિ સમાજના ઈટોવાળા પરિવાર દ્વારા વર્ષોથી પરંપરા અનુસાર શ્રાવણ સુદ પાંચમના શુક્રવારના પવિત્ર દિવસે પાટણ સમીપ આવેલ ખીજડીયા વીરદાદાની ટોપલા ઉજાણી ભક્તિસભર માહોલમાં ઉજવવામાં આવી હતી. પાટણ પ્રજાપતિ ઈંટોવાળા પંચ પરિવાર દ્વારા વર્ષોની પરંપરા અનુસાર શ્રાવણ સુદ પાંચમના પવિત્ર દિવસે પરિવારની કુંવાસીઓ દ્વારા શ્રી ખીજડીયા વીરદાદાનો પોતપોતાના ઘરે શ્રદ્ધાભાવથી જારમાંથી બનાવવામાં આવતા ઢૂંઢણ, લાપસી, રોટલી, ખીર અને અડદ મગની દાળના વડા નૈવેદ્ય સ્વરૂપે બનાવી પોતાના નિવાસ સ્થાનેથી ટોપલામાં નૈવેદ્ય ગોઠવી ટોપલાને માથા પર ગ્રહણ કરી પગપાળા અનાવાડા સ્થિત શ્રી ખીજડીયા વીરદાદાના મંદિર પરિસર ખાતે પહોંચી હતી, જ્યાં ઈંટોવાળા પંચ પરિવારની અંદાજિત 500 કુંવાસીઓ દ્વારા પોતાના ઘરે તૈયાર કરવામાં આવેલ નૈવેદ્યને દરેકના ટોપલામાંથી પ્રસાદ સ્વરૂપે લઈને શ્રી ખીજડીયા વીરદાદાને અર્પણ કરી સમગ્ર પરિવાર સહિત વિશ્વની શુભકામનાઓ માટે પ્રાર્થના કરી ધન્યતા અનુભવી હતી. વર્ષોની પરંપરા અનુસાર પાટણના ઈંટોવાળા પંચ પરિવારની કુંવાસીઓ દ્વારા આયોજિત શ્રી ખીજડીયા વીરદાદાની ટોપલા ઉજાણીના આ પાવન પર્વને યાદગાર બનાવવા મંદિર પરિસર ખાતે ઈંટોવાળા પંચ પરિવારના આગેવાનો, યુવાનો સહિત મંદિરના મહંતો અને ભક્તો સાથે ટ્રસ્ટીગણ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ટોપલા ઉજાણીને લઈને શ્રી ખીજડીયા વીરદાદાના મંદિર પરિસર ખાતે મેળા જેવો માહોલ સર્જાયો હતો. આજે શ્રાવણ સુદ પાંચમના દિવસે ઈંટોવાળા પંચના અમારા ઈષ્ટ દેવતા શ્રી ખીજડીયા વીરદાદાનો અહીંયા શ્રાવણ સુદ ચોથની રાત્રે કુંવાસીઓ દ્વારા બનાવેલ નિવેદ અહીંયા દાદાના ત્યાં ટોપલા સ્વરૂપે લઈ આવી અને તે પ્રસાદ અહીંયા ધરાવવામાં આવે છે. પ્રસાદમાં ખીર, લાપસી, ઢૂંઢણ, પૂરી અને રોટલી અને વડા તરીકે તે પ્રસાદ ધરાવવામાં આવે છે. પાટણ નગરપાલિકા વિસ્તારમાં આવેલ માખણિયાપરા વિસ્તારમાં ખેડૂતોના ખેતરોમાં ભૂગર્ભ ગટરના દૂષિત પાણી ફરી વળતા ખેડૂતોના પાકને ખૂબ મોટું નુકસાન થવા પામ્યું છે. ખેતરોમાં ભરાયેલા દૂષિત પાણીના કારણે ખેડૂતોને ખેતરમાં અવરજવર માટેના રસ્તા પણ બંધ થઈ ગયા છે. ત્યારે આ બાબતની જાણ માખણિયાપરા વિસ્તારના ખેડૂતોએ પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટભાઈ પટેલને કરતા ગુરુવારે ધારાસભ્યએ રૂબરૂ સ્થળ તપાસ કરવાની સાથે ટ્રેક્ટરમાં બેસીને ભૂગર્ભ ગટરના પાણીથી ભરાયેલા ખેતરોનું નિરીક્ષણ કરી સ્થળ પર પાલિકાના ચીફ ઓફિસર બોડાત અને એન્જિનિયર કીર્તિભાઈ પટેલને બોલાવી તેઓની પાસે પણ સમસ્યાનું જાત નિરીક્ષણ કરાવ્યું હતું. ખેડૂતોએ નુકસાનનું વળતર અને ગંદા પાણી બંધ કરવા માંગ કરી હતી. માખણિયાપરા વિસ્તારમાં ખેડૂતોના ખેતરોમાં ફરી વળેલા ભૂગર્ભ ગટરના દૂષિત પાણીને લઈ પાટણ ધારાસભ્ય કિરીટભાઈ પટેલે જણાવ્યું હતું કે 25થી વધુ ખેડૂતો મારી ઓફિસે આવ્યા અને રજૂઆત કરી હતી કે પાટણનું ભૂગર્ભ ગટરનું ઓવરફ્લો પાણી માખણિયા વિસ્તારના આજુબાજુના 100 વીઘાથી વધુ ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. ખેડૂતોને ખેતરમાં જવાના રસ્તા નથી. એ બાબતે મેં તાત્કાલિક ચીફ ઓફિસર અને એન્જિનિયર કીર્તિ પટેલ એમ બંને અધિકારીઓ સાથે ખેડૂતોને સાથે રાખી ખેતરોની મુલાકાત લીધી છે. બહુ ગંભીર પરિસ્થિતિ છે. આ બાબતે કલેક્ટર અને ખેતીવાડી અધિકારી સાથે વાત કરી હાલ પૂરતું જે ખેડૂતોને નુકસાન થયું છે, જેના પાક નિષ્ફળ ગયા છે, તેને તાત્કાલિક વળતર ચૂકવવામાં આવે તેની ચીફ ઓફિસરને ખાતરી આપી છે. તાત્કાલિક તેને સર્વે કરી ખેડૂતોની રજૂઆતને પગલે ખેડૂતોને વળતર ચૂકવાય અને આ સમસ્યાનું કાયમ માટે નિરાકરણ માટે જે 100 વીઘાથી વધુ પડતર છે એની અંદર જો તળાવ બનાવવામાં આવે અને એસટીપી પ્લાન્ટ જે કેપેસિટી છે એ કેપેસિટી વધારી અને જે પાણી ચોખ્ખું થાય અને કેનાલ દ્વારા વતરાસર તળાવમાં નાખવામાં યોજના ઝડપી શરૂ થાય એના માટે પણ વાત કરી છે. અને જે હાલ પાણી આવી રહ્યું છે એ પાણી બંધ કરવા માટે જે પાળ બનાવવાની છે એના માટે ચીફ ઓફિસર તાત્કાલિક જેસીબીથી કાલ સવારથી કામ શરૂ કરવા સૂચના આપી છે. એટલે હાલ પૂરતી ખેડૂતોને રાહત થવાની છે, પરંતુ આનો કાયમ માટે નિકાલ કરી શકાય એ માટે કલેક્ટર, ચીફ ઓફિસર, ખેતીવાડી અધિકારી સાથે ચર્ચા કરવામાં આવશે. પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે પાટણ નગરપાલિકા દ્વારા શહેરનું ભૂગર્ભ ગટરનું પાણી કેનાલ મારફતે માખણિયા તળાવમાં ટ્રીટ કરીને ઠાલવવામાં આવે છે, જે પાણી શિયાળા અને ઉનાળા દરમિયાન આ વિસ્તારના ખેડૂતો ઉપયોગમાં લેતા હોય છે. પરંતુ ચોમાસાના સમયમાં ખેડૂતો આ પાણીનો ઉપયોગ ન કરતા હોય અને પુષ્કળ પ્રમાણમાં વરસાદના કારણે માખણિયા તળાવમાં પાણીનો ભરાવો થયો હોય, જેના કારણે આજુબાજુના ખેતરમાં પાણી ફરી વળ્યા છે. ત્યારે સરકારી ધારાધોરણ મુજબ ખેડૂતોને થયેલ નુકસાનનું વળતર
નગરપાલિકા દ્વારા સર્વે કરીને ચૂકવવામાં આવશે અને માખણીયા તળાવમાં ભરાતા પાણીના નિકાલ માટે પાઇપલાઇન મારફતે જીયુડીસીને કામ માટેનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું. હાલમાં તમામ પાક ફેલ થાય છે, ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. અમારી માંગ છે કે પાકનું વળતર આપો અને હાલમાં આ ગટરનું પાણી બંધ કરે, નહીં તો અમારે ના છૂટકે જરૂરી પગલાં ભરવા પડશે. શહેરના માખણીયા વિસ્તારમાં ખેડૂતોના ખેતરોમાં ફરી વળેલા ભૂગર્ભ ગટરના દૂષિત પાણીના મામલે પાટણના ધારાસભ્યને કરાયેલી રજૂઆતને પગલે સ્થળ પર દોડી આવેલા અધિકારીઓએ ખેડૂતોના પાકના નુકસાનના વળતર પેટે તેમજ ખેતરોમાં ફરી વળેલા દૂષિત પાણી મામલે નિરાકરણની ખાતરી આપી હતી. વર્ષ 2020 અગાઉ ઐતિહાસિક ફાટીપાડ દરવાજાની બહાર કચરો ઠાલવવા માટે ડમ્પિંગ સાઇટ હયાત હતી, જે જમીન પાટણ નગરપાલિકાની છે, જ્યાં વોર્ડ નંબર 1ના વિસ્તારના સફાઈ કર્મચારીઓ કચરો ઠાલવતા હતા. ચારે બાજુ સંરક્ષણ દિવાલ અને જગ્યા હોવાને લીધે ઠાલવેલ કચરો મુખ્ય માર્ગ પર રઝળતો ન હતો. તેના લીધે વોર્ડ નંબર 1 વિસ્તારમાં સફાઈ કર્મચારીઓ દ્વારા કચરો એકઠો કરવાથી માંડીને કચરાનો નિકાલ કરવાની પ્રક્રિયા સુચારુ રીતે નિયમન થતી હતી. ત્યારે કચરો ઠાલવવા માટે પાટણ નગરપાલિકા હસ્તક આવતી ડમ્પિંગ સાઇટની જગ્યા પર ખાનગી સંસ્થા દ્વારા પીપી ધોરણે બગીચો બનાવી નિયમન થઈ રહ્યું છે, જેને લીધે હવે આ ડમ્પિંગ સાઇટ હયાત રહી નથી. વિશાળ ડમ્પિંગ સાઇટ હયાત ન હોવાને કારણે ફાટીપાડ દરવાજાની અંદરની બાજુ હંગામી ડમ્પિંગ સાઇટ હોવાને લીધે સંરક્ષણ દિવાલ અથવા કોઈ સૂચિત જગ્યા નિર્ધારિત ન હોવાને લીધે રોડની ક્યારેક ડાબી બાજુ અથવા જમણી બાજુ સૂકો કચરો, ભીનો કચરો, મેડિકલ વેસ્ટ અને મૃત પશુઓ પણ રસ્તાઓમાં રઝળી રહ્યા છે. હંગામી ડમ્પિંગ સાઇટની બાજુમાં પશુઓને પીવા માટે પાણીનો હોવાળો હોવા છતાં આ પાણીનો હોવાળો પણ ગંદકીનો અડ્ડો બની ગયો છે. હાલ આ હંગામી ડમ્પિંગ સાઇટ આંગણવાડીની દિવાલના પાછળના ભાગે આવેલ હોવાથી ભૂલકાઓના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા થઈ રહ્યા છે. હાલમાં સેન્ડ ફ્લાય માખી દ્વારા ફેલાઈ રહેલ ચાંદીપુરા વાયરસ પણ આવી ગંદકીમાંથી ઉત્પન્ન થવાની પૂરેપૂરી સંભાવના છે. વર્લ્ડ હેરિટેજ રાણકી વાવ, શસ્ત્રલિંગ તળાવ, હિન્દુ મંદિરો, જૈન દેરાસરો અને બીડી હાઈસ્કૂલ જવા માટે મુખ્ય રસ્તો ફાટીપાડ દરવાજા તરફથી જવાનો છે. ત્યારે પર્યટકો, દર્શન કરવા માટે આવતા ભક્તો અને વિદ્યાર્થીઓમાં આ બાબતે પાટણ નગરપાલિકાની છબી તેઓના જનમાનસ પર ખૂબ ખરાબ લઈને જઈ રહ્યા છે. ત્યારે ઉપરોક્ત વિષયના અનુસંધાને મારી માંગ છે, ફાટીપાડ દરવાજાની અંદરની બાજુ પાટણ નગરપાલિકા દ્વારા જાહેર શૌચાલય બનાવવામાં આવ્યા છે, જેનો કોઈ ઉપયોગ રહ્યો નથી. શૌચાલય જર્જરિત હાલતમાં છે. બિનઉપયોગી જર્જરિત શૌચાલયને તોડીને અહીંયા સંરક્ષણ દિવાલનું નિર્માણ કરી કાયમી ધોરણે કચરો ઠાલવવા માટે વોર્ડ નંબર 1 વિસ્તારની ડમ્પિંગ સાઇટનું નિર્માણ કરવામાં આવે. ત્યારે ઉપરોક્ત માંગણી લોકહિત અને સ્થાનિક રહીશોના આરોગ્ય હિતને ધ્યાને રાખીને આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા પાટણ નગરપાલિકા ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. આ તકે આપ પ્રદેશ સોશિયલ મીડિયા સહમંત્રી સ્વયં સ્વાલ્વી, પાટણ જિલ્લા ઓબીસી સેલ પ્રમુખ નિકેશ ઠાકોર, આપ આગેવાન ઉત્તમભાઈ ડોડિયા સહિત કાર્યકરો હાજર રહ્યા હતા. પાટણ શહેરમાં રૂપિયા 25.15 કરોડની વિવિધ ગ્રાન્ટોમાંથી કરવાપાત્ર વિકાસ કામોની ચર્ચા વિચારણા કરાઈ હતી. પાટણ નગરપાલિકા ખાતે ગુરુવારે સાંજે યોજાયેલા ગુરુવારિયા સંકલન બેઠક યોજાઈ હતી, જેમાં પ્રમુખ હિરલબેન પરમાર, કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલ, મનોજભાઈ પટેલ, દશરથજી ઠાકોર, ઉપપ્રમુખ હિનાબેન શાહ, સિટી ઇજનેર મૌલિનભાઈ પટેલ સહિત અધિકારીઓની ઉપસ્થિતિ રહી હતી. સાપ્તાહિક સંકલન ગુરુવારિયા બેઠકની માહિતી આપતા પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર અને કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આજની આ બેઠકમાં સ્વર્ણિમ જયંતિ, મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, વ્યવસાય વેરાની ગ્રાન્ટ, ભારે વરસાદના કારણે નુકસાન પામેલા રસ્તાઓના રીસર્ફેસિંગની કામગીરીની ગ્રાન્ટ, 15મા નાણાં પંચની વગેરે કુલ રૂપિયા 25,15,43,000ની ગ્રાન્ટમાંથી શહેરના આઉટગ્રોથ વિસ્તારમાં પાણીની પાઇપલાઇન, સ્ટ્રીટ લાઇટો, રોડ રસ્તાના રિપેરિંગ, નવીનીકરણ, પેવર રોડ, ખાડા પૂરવા સહિતના કામોનો સમાવેશ કરાયો છે. આ ગ્રાન્ટોમાંથી કરવાપાત્ર કામોને આ બેઠકમાં ચર્ચા કરીને મંજૂર કર્યા છે, જે તમામનું સુચારું આયોજન કરીને તે અંગે આગામી સમિતિ તથા સામાન્ય સભામાં મંજૂર કરાશે. આ અંગે વધુ જાણકારી આપતા પ્રમુખે જણાવ્યું કે શહેરના માતરવાડી, રામનગર, હાંસાપુર, માખણીયા, બકતપુરા જેવા આઉટગ્રોથ વિસ્તારોમાં વિવિધ કામો માટેની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ઓજી વિસ્તારની વર્ષ 2023-24ની ગ્રાન્ટમાંથી રૂપિયા 1 કરોડમાં પીવાના પાણીની પાઇપલાઇનો નાખવાનું આયોજન છે. રૂપિયા 7.50 કરોડમાંથી જનરલ, એસસી, એસપી અને ટીએસપીની મળનારી સંભવિત ગ્રાન્ટમાંથી સરકારના પરિપત્ર મુજબ આંતરમાળખાકીય વિકાસના કામો જેવા કે પાણી પુરવઠા, રોડ રસ્તાના કામો, સ્ટ્રીટ લાઇટ, ડ્રેનેજ યોજનાના કામો તથા અન્ય કામો લઈ શકાશે. મુખ્યમંત્રી શહેરી સડક યોજનાની રૂપિયા 46.67 લાખની બચત ગ્રાન્ટમાંથી શહેરના વિકસિત વિસ્તારોમાં ડ્રેનેજ લાઇન નાખવાના કારણે સોસાયટી વિસ્તારના નુકસાન પામેલા રોડ રસ્તાના કામો, એ જ રીતે રૂપિયા 8.19 લાખના કામો પણ થશે. રૂપિયા 34.31 લાખની વ્યવસાય વેરાની 2023-24ની ગ્રાન્ટમાંથી સ્ટ્રીટ લાઇટના કામો,
₹1 કરોડમાંથી ભારે વરસાદના કારણે નુકસાન પામેલા રોડ રસ્તાના રીસર્ફેિંગની કામગીરી ₹1,19,19,000, ₹3,98,28,000 અને ₹1,66,79,000ની ગ્રાન્ટમાંથી આંતરમાળખાકીય વિકાસના કામો, વોટર વર્કર્સ, સ્વચ્છતા શાખાના કામો તથા ₹1 કરોડની 2023-24ની ગ્રાન્ટમાંથી બાંધકામ ચેરમેન મહેશભાઈ સાથે ચર્ચા કરીને નક્કી કરવામાં આવશે. આજે ગુરુવારે સંકલન સમિતિ હતી, એમાં અમારા જે 4 કરોડ રૂપિયા આવ્યા છે એના અનુલક્ષીને વિકાસના કામોની ચર્ચા કરવામાં આવી, પાણીના વિકાસના કામોની ચર્ચા કરવામાં આવી, ઓજી વિસ્તારના જે 8 કરોડ રૂપિયા આવેલા છે એના પણ વિકાસના કામોની ચર્ચા કરવામાં આવી. આવેલા પૈસામાં પ્રાથમિકતા પાણીની લાઈનોને અને જ્યાં વરસાદી પાણીની લાઈનો ન હોય તેવા વિસ્તારોને પ્રાથમિકતા આવેલા છે. એમાંથી 2 કરોડ રૂપિયા આજે જૂની બિલ્ડિંગોમાં જે બેસે છે એ જર્જરિત થઈ જેલ હોય એ પણ નવીનીકરણ માટેની ચર્ચા કરવામાં આવી. આજે જેમ કે વેરા શાખા છે એ જર્જરિત છે, જન્મ મરણ શાખા જર્જરિત છે, સામે ભૂગર્ભ શાખા પણ એ જ રીતનું છે અને એવી 2-3 જે શાખાઓ છે અમારી નગરપાલિકાની જે થોડીક જર્જરિત હાલતમાં જોઈ છે અમે, એટલે એનું પણ અમે રિનોવેશનનું કામ થોડું હાથમાં લઈશું. આ ગ્રાન્ટ આવેલી હતી, એમાંથી અમે 1 કરોડ રૂપિયા સ્ટ્રીટ લાઇટમાં ઓજી વિસ્તારના કામો લીધેલા. પછી એની અંદર જે પાણીની લાઈનો, સ્ટ્રીટ લાઇટો, ટૂંકમાં બીજા જે 7 કરોડ રૂપિયા છે એનું અમે રોડ રસ્તામાં વાપરીશું. યુનાઇટેડ નેશન્સ દ્વારા 9મી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે આજે શુક્રવારે પાટણ શહેરના સાલવીવાળા ભીલવાસ ખાતેથી આદિવાસી સમાજની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં આદિવાસી ભીલ સમાજના લોકો જોડાઈ વિશ્વ આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર ભારત વર્ષમાં 9મી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો. જે અનુસંધાને આજે શુક્રવારે પાટણ શહેરમાં વસતા સમસ્ત આદિવાસી ભીલ સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી સંદર્ભે શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી એક તીર એક કમાન સબ આદિવાસી એક સમાનના સૂત્ર સાથે શહેરના સાલવીવાડા ખાતેથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં જોડાયેલા સમાજના લોકો પરંપરાગત આદિવાસી સ્વાંગમાં સજ્જ થઈ વેશભૂષા, નૃત્ય, તીર કામઠા, વૃક્ષો બચાવો, પ્રકૃતિ બચાવો, પાણી બચાવો, સ્વચ્છતા અભિયાન સાથેના ટેબ્લો સાથે ગૌરવ યાત્રા નીકળી હતી, જેમાં પોતાની પ્રણાલીને ઉજાગર કરી હતી. પાટણ શહેરના સાલવીવાડા ભીલવાસમાંથી નીકળેલી વિશ્વ આદિવાસી ગૌરવ દિવસની શોભાયાત્રા રતનપોળ, 3 દરવાજા, ફૂલ બજાર, હિંગળા ચાચર, બગવાડા, જયવીર ચોકડી, પારેવા સર્કલ થઈ સૂર્યાનગર ભીલવાસ, બિરસમડા ચોકમાં શોભાયાત્રા સમાપન કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં આદિવાસી ભીલ સમાજના લોકો જોડાયા હતા. આજે અમારે પાટણમાં આદિવાસી ભીલ સમાજની ગૌરવ યાત્રા નીકળી હતી અને એ ગૌરવ યાત્રા સારીવાડા ભીલવાસેથી નીકળી હતી. રતનપોળ, 3 દરવાજા, બગવાડેથી પારેવા સર્કલથી એનું સમાપન બિરસા મુંડાનું જે સ્ટેચ્યુ છે ત્યાં સૂર્યનગર ભીલવાસમાં થયેલી. અને આ અમારા સમાજની આદિવાસી ભીલ સમાજની 9મી ઓગસ્ટ એટલે એક અમારો તહેવાર છે, અમારી દિવાળી છે. અને આ શોભાયાત્રાનું પ્રસ્થાન નગરપાલિકાના પ્રમુખ હિરલબેને કરેલી અને પટેલવાડીમાં એનું સમાપન થયેલું. આ શોભાયાત્રામાં 2 બોલેરો હતી, 3 ટેબલા હતા, 5 ઊંટલારી હતી અને એક બગી હતી. અને અહીંયા પટેલવાડીમાં અમારો સમાજ ઓછામાં ઓછો વધારે તો નહીં પણ 3,000 થી 3,500 સમાજનો જમાડવાર હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. પાટણ નગરપાલિકાના ફાયર વિભાગે કરી લાલ આંખ. પાટણ શહેરની ફાયર સેફટી વગરની ઇમારતોને સીલ મારવાની કાર્યવાહી આજથી કરી શરૂ. પાટણ સિદ્ધપુર રોડ પર આવેલા ગેલોક્સ કોમ્પ્લેક્સને આવ્યું સીલ મારવામાં. પાટણ શહેરમાં વિશ્વ આદિવાસી ગૌરવ દિવસની કરાઈ ઉજવણી.
એક તીર એક કમાન સબ આદિવાસી એક સમાનના નારા સાથે નીકળી શોભાયાત્રા. પાટણ શહેરના સાલવીવાડા દિલવાસ ખાતેથી આદિવાસી સમાજની નીકળી ભવ્ય શોભાયાત્રા. આ સાથે આજનું સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ. રજા આપશો. નમસ્કાર.